માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. વાત કરીએ કે અત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે. અને ખાસ કરીને જો ફીની વાત કરવામાં આવે તો ક્યાંક ટ્યુશનની ફી પણ લેવામાં આવે છે, અને એ પણ જે નિર્ધારિત ફી છે તેના કરતાં વધુ ફી લેવામાં આવે છે. ત્યારે આ દરેક મામલે આપણે ચર્ચા કરવાની છે. ઓલ ગુજરાત જે વાલી મંડળના પ્રમુખ છે તેમની સાથે, નરેશભાઈ શાહ સાથે, નમસ્કાર, ભાવિનભાઈ વ્યાસ જે વિદ્યાર્થી વિદ્યા સમિતિના પ્રમુખ છે, સંજયભાઈ રાવલ જે શિક્ષણવિદ છે, જે આપણને બિલકુલ થી આખી માહિતી આપશે. આપણે ચર્ચા કરીશું અને જેના માટે વિદ્યાર્થીઓનું હિત શામાં છે, કઈ રીતે સરકારે તેમના નિયમોને અત્યારે જે સ્કૂલો છે તેમને કહેલું છે, સ્વતંત્ર સ્કૂલો કેમ નથી માની રહી, આ દરેક વાત આપણે કરવાની છે. પરંતુ પહેલા નરેશભાઈને પૂછવા માંગીશ કે સૌથી પહેલા જ્યારે આપણે ગયા કે જ્યારે 50% ફી ઘટાડવા મામલે, એ પછી 25% ફી અત્યારે સરકારે ઘટાડી છે, તે સમયે સરકારનું વલણ કઈ પ્રકારનું હતું? ચોક્કસ ગુજરાતમાં કોરોનાની મહામારી જ્યારથી ચાલુ થઈ ત્યારે 25/3/2020 થી સમગ્ર ગુજરાતની શાળાઓને શિક્ષકાળીએ આપણે ઠપ કર્યું હતું. અને બાળકો તે દિવસથી લઈને આજ દિવસ સુધી, એટલે કે હું માનું છું ત્યાં સુધી 7-8 મહિનાથી બાળકો ઘરે છે. અને એ વખતે જે 90 દિવસ આપણે જે લોકડાઉનમાં રહ્યા, એ ટાઈમે ધંધા રોજગાર બંધ હતા, નોકરિયાત માટે નોકરિયાત બંધ હતી, શિક્ષણ ઠપ હતું અને સમગ્ર લોકો 90 દિવસ લોકડાઉન રહ્યા. આ સમયમાં લોકોની આવક એ વખતે હતી નહીં. તો એ સમયે અમે ઓલ ગુજરાત વાલી મંડળ અને ભાવિનભાઈ વ્યાસ મારા મિત્ર છે, વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ, અમે સાથે રહીને અમે એક એવી લાગણી ઊભી કરી કે અત્યારે આવક નથી તો સ્કૂલમાં જે સંચાલકો છે, સ્કૂલમાં બાળકો ગયા નથી, કશું વપરાયું નથી, એક્સ્ટ્રા એક્ટિવિટી વપરાઈ નથી અને ટીચર્સો બી આવ્યા નથી. તો અમને એમાં કંઈક ફીમાં રાહત આપો. સરકાર જોડે ખૂબ જ રજૂઆતો કરી, માનનીય શિક્ષણ મંત્રી અમને ખૂબ જ સારી રીતે સાંભળતા હતા, પણ નિર્ણય એનો આવતો નહોતો. ને એ જે ઠરાવ હતો એ ઠરાવ અમને બહાર પડતો નહોતો. નો ડાઉટ મુખ્યમંત્રીશ્રીના સચિવે બી આવીને કીધું કે ભાઈ તમે એક મહિનાની ફી ભરો અથવા નવેમ્બર સુધી ફી ભરો. અને અમારા લેટર પછી અમને સંચાલક મંડળોની બી 11 મુદ્દાઓ સાથે એમની રજૂઆતો એમણે સાંભળી અને સંચાલક મંડળે બી કીધું તમે મહિને ફી આપજો ને નવેમ્બર કે ડિસેમ્બર સુધી ફી આપશો તો ચાલશે. પણ તે છતાં એ સમયગાળામાં એપ્રિલ મે જૂનમાં બાળકો ઉપર દબાણ આપવું, ઈમેલ કરવા, SMS કરવા, ટેલિફોનિક ધમકી આપવી કે ભાઈ ફી ભરી જાઓ નહીં તો તમારા બાળકને એલસી આપી દઈશું. આ પ્રક્રિયાઓમાં અમે ગુજરી ગયા. ના છૂટકે અમારે હાઈકોર્ટમાં એક PIL કરી અને એ PIL માં પાર્થભાઈ અમે 50% અમારી ફી માફીની, અમે 50% એટલા માટે કે અમને બી ખ્યાલ છે કે સંચાલકોને પોતાની સ્કૂલમાં શિક્ષકોનો પગાર હોય, પ્યુનનો પગાર હોય, બીજા અધર્સ ખર્ચા હોય, તો એ બધું આપતા 50% બચે તો બી કોઈ વાંધો એમનો નતો, નુકસાન નતું. માટે અમે 50% PIL કરી અને એક ફીમાં રાહત માટે અમે હાઈકોર્ટમાં ગયા હતા. અને તે પછી રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હાઈકોર્ટે કે સરકારને જે નિર્ણય લેવો હોય સ્વતંત્ર ચૂંટાયેલી સરકાર, રાજ્ય સરકારે 100% ફી માફીનો હાઈકોર્ટમાં એક ત્યાં આગળ ઠરાવ મૂક્યો. જે ઠરાવ નામદાર હાઈકોર્ટે એ રદ કર્યો કે 100% ઠરાવ જે મને મોકલો જે રદ છે. એ ઠરાવની પાછળ સંચાલકો બી હાઈકોર્ટમાં આવ્યા અને ઓલ ગુજરાત વાલી મંડળ, સંચાલકો, સરકાર, આ ત્રણેયની સામે ડિબેટમાં છેલ્લે કેલ્ક્યુલેશન એ નીકળ્યું કે આપણી ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે
એક એવો નિર્દેશ જાહેર કર્યો, એક એવો ઓર્ડર જાહેર કર્યો કે ચૂંટાયેલી સરકાર ગુજરાતની છે, એ ચૂંટાયેલી સરકારે જે પણ રાહત આપવી હોય એ વાલીઓને સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયથી આપે. બિલકુલ કહી શકાય સ્વતંત્રથી રાહત આવી, પરંતુ તે જ રાહતનો અત્યારે કેટલાક લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. ભાવિનભાઈ, ચોક્કસ ફાયદો ઉપાડી રહ્યા છે એટલે જરાક થોડુંક સ્પષ્ટતા કરો તો ખ્યાલ આવે. એટલે કેવી રીતે પોઝિટિવલી કહો છો કે તમે? હું કદાચ નેગેટિવ જ જઈ રહ્યો છું. હા, એ 25% રાહત અમુક જે મંડળો અમારી સાથે સંકળાયેલા હતા એમને કદાચ કોક અંશે ગમ્યું નહીં હોય, કારણ કે પહેલેથી પ્રક્રિયામાં જોડાયેલા નહોતા. શું પ્રક્રિયા હતી, કેવી રીતે આખું સિનેરિયો ડેવલપ થયો છે અને કેવી રીતે આખી પ્રોસેસ થઈ છે અને કોર્ટ મારફતે કેવી રીતે આ હુકમો થયા છે અને સરકારને એક રીતે કહેવા જઈએ કે ફરજ પડવામાં આવી છે આ 25% ફી રાહતની, એની કોઈ એમને જાણકારી હતી નહીં. એ જેમ જેમ અમારી સાથે વધારે ને વધારે સમય ગાળતા ગયા ત્યારે એમને એ સૂઝાયું, એટલે એક જસ લેવાની પ્રક્રિયા ચાલુ થઈ અને એના કારણસર એમને એક એવો અભિગમ અપનાવ્યો કે આ 25% બી ઓછી છે પણ ખરેખર તો 75% ફી થવી જોઈએ. અમારું એમને હજુ પણ સમર્થન છે. અમે 25% સુધી એ વાતને લઈ આવ્યા છીએ. હજુ જો વાલીઓને લાભ થતો હોય તો અમે તેમના સમર્થનમાં જ છીએ. અમે દરેક સંગઠન જે વાલીઓ માટે લડી રહ્યું છે એની સાથે જ છીએ અને વધારેમાં વધારે બેનિફિટ વાલીઓ સુધી પહોંચે એવી અમારી એક અપીલ પણ છે. અને એ જે બી સંગઠનો છે કે જે હાલ પ્રેસ મીડિયામાં આવી અને કહી રહ્યા છે તો એ લોકો પણ આગળ આવે. વાલી મંડળો છે જે બીજા બધા કદાચ જૂથવાદ થઈ ગયો છે, વાલી મંડળોની અંદર ભાગલા પણ પડી રહ્યા છે. ના, અમારો જૂથવાદ નથી, અમારું એમને સમર્થન જ છે. અમારું સમર્થન ના હોય કાં તો અમે એમની વાતને નકારતા હોઈએ તો તમે કહી શકો કે જૂથવાદ છે. આજે કોક ઇન્સ્ટિટ્યુશન છે કાં તો કોક એનજીઓ છે સારું કામ કરતું હોય, એવી રીતે એની બીજી કોઈક શાખા હોય એ બી એ જ કામ કરતું હોય, શાખા હોય, તો એને જૂથવાદ ના કહેવાય. એ એમની રીતે કામ કરે છે, અમે અમારી રીતે કામ કરીએ છીએ. હા, પણ અમારા બંનેના કામથી જો વાલીઓને લાભ થતો હોય તો એના ઉપર ફોકસ વધારે રાખવું જોઈએ એવી અમારી અપીલ. જી બિલકુલથી. આપ જ્યારે કહેવા જાય કે ત્યાં મળવા ગયા હતા જ્યારે ગાંધીનગર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને, ત્યાંની જો વાત કરવામાં તે સમયે કેટલાક જે વાલી મંડળના આગેવાનો હતા તેમને પણ તમારા ઉપર આંગળી ચીંધી હતી કે ભાઈ અમને કેમ નથી બોલાવ્યા, કેમ ચર્ચા નથી કરવામાં આવી, કેમ માત્ર એક કે બે જણ જ, આ રીતની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. શું કહેશો નરેશભાઈ, તમે એ વિશે આપ શું કહેશો? ભાવિનભાઈ, તમે પણ કહેશો. આમાં ખાસ તમને જણાવવાનું કે જ્યારે પીઆઈએલ થઈ ત્યારે પિટિશનર પીઆઈએલમાં હાજર હોય. કોઈ બી વાત કરવાની હોય તો જે તે વખતે પિટિશનર હોય કે જેણે દાદ માગી છે એની સાથે કરવાની હોય. નરેશભાઈએ જ્યારે પીઆઈએલ કરી તો નરેશભાઈ એક સારી વ્યક્તિ છે અને નરેશભાઈએ આ બધા સંગઠનોને કીધું કે આવી રીતે અમારે જવાનું છે તો તમે આવજો. અનફોર્ચ્યુનેટલી કોરોનાના કારણસર ઉપર જવા દેવા માટે નામો નીચેથી કાપી નાખવામાં આવ્યા. પ્લસ શિક્ષણ મંત્રીએ જ કીધું કે ફક્ત 2 કે 3 જ જણા ને અમે એલાવ કરીશું. હવે જ્યારે અમારી સાથે 8-10 જણા હોય અને 2 કે 3 જ જણાને લઈ જવાનું થાય ત્યારે કોકની કોક રીતે એક શિક્ષણ મંત્રીને મળવા જવાનું છે એવી ઈચ્છાથી જે બી વાલી મિત્રો આવ્યા હતા અને જે બી સંગઠનના મિત્રો આવ્યા હતા એમને ક્યાંક કોક જગ્યાએ મનદુખ થયું અને તેના કારણસર તેમને આવેશમાં આવીને પ્રેસ સામે કે મીડિયા સામે કોઈ બી આક્ષેપો કર્યા. હા, કર્યા. એનો બી અમને દુઃખ નથી, કારણ કે એ એમની સ્વાભાવિકતા છે કે આજે સામાન્ય માનવી હોય એને એમ થાય કે ભાઈ મને કેમ ના બોલાવે, તો એ એની સામે પ્રભાવ આપે કાં તો એની સામે કોઈ બી પ્રતિભાવ આપે. તો એ જ સિનારીઓ હતો. હાલ તમે અત્યારે જોશો તો અમારા એ બધા જ મિત્રો સાથે સારા સંપર્કમાં છીએ અને સંબંધો બી સારા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહે છે થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. 100% મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. આપણી સાથે શિક્ષણવિદ છે સંજયભાઈ રાવલ. સંજયભાઈ, આપ શું કહેશો? આખી આ જે ઘટનાક્રમ થયો, ફી મામલેનો ઘટનાક્રમ કહો, 50% ફી ઘટાડવાની, પછી 25% ફી થઈ, એ બાદ વાલીઓમાં રોષ, તે બાદ થોડું જૂથ થયું, આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે ત્યાં માર્ચ મહિનામાં કોવિડ-19ની જે પરિસ્થિતિ ઊભી થઈ અને પછી શાળાઓ બંધ કરી દેવામાં, જે આજ દિન સુધી ખુલી નથી. શાળાઓમાં જે વિદ્યાર્થીઓ છે એમના વાલીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા અને આપણે જાણીએ છીએ કે સેલ્ફ ફાઇનાન્સમાં ફી ઘણી ઊંચી હોય છે. હવે એક જ પરિવારના 2 બાળકો ભણતા હોય 3 મહિના સુધી તો સદંતર ધંધા રોજગાર બધું જ બંધ રહ્યું. એ પછી એની અસરો
2-5 મહિના સુધી ચાલે. તો આ દરમિયાન વાલીઓ માટે આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ. સરકારે અવારનવાર અમારી રજૂઆતોથી, શિક્ષણવિદોની રજૂઆતોથી, એટલે જે લોકો સીધા સ્કૂલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે, સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાયેલા છે, અને સાથે સાથે વાલી મંડળ, આ બધાએ અવારનવાર રજૂઆતો કરી. અને રજૂઆતોને અંતે સરકારે એની મર્યાદામાં કેટલીક છૂટછાટો પણ આપી કે વાલી પર દબાણ ન કરવું, દર મહિને વાલી ફી ભરી શકે. પછી એમ પણ કહેવામાં આવ્યું કે તમારે હાલ ટ્યુશન ફી ભરવાની છે, હાલ ઉતાવળ કરીને અન્ય ફી ભરવાની નથી. એ ઉપરાંત સરકારે એમ પણ કહ્યું કે દર વર્ષે જે 10% કે 15% ફીમાં વધારો આપવામાં આવે છે એ 2020-21માં નહીં આપવામાં આવે. આમ રાહતો જાહેર થઈ. ફીમાં ફક્ત ફીમાં ફક્ત 5% જ વધારો આપવામાં આવે છે. 10 કે 15% જેટલો ફી વધારો છેલ્લા 2017 થી ક્યારે આપવામાં આવતો નથી. એ જે 5% ફી વધારો તો એની પણ સરકારે ના પાડી. આમ સરકારે એની મર્યાદામાં, અને એક તબક્કો તો એવો આવ્યો કે સરકારે એવું કહ્યું કે જ્યાં સુધી સ્કૂલો નહીં ખુલે ત્યાં સુધી ફી ન ભરવી. પણ એમાં એક ટેકનિકલ પ્રશ્ન એ ઊભો થતો હતો કે સ્કૂલો જે સેલ્ફ ફાઇનાન્સ છે એ કાયદાકીય જોગવાઈ પ્રમાણે સરકાર બધી ફી માફ ન કરી શકે. એટલે એ લોકો કોર્ટમાં ગયા, વાલી મંડળ પણ કોર્ટમાં ગયું, અને એક પરિસ્થિતિ એવી આવી કે ચલો હવે સરકાર જ નક્કી કરશે કે કર્મચારીઓનો પગાર ચૂકવાય, સ્કૂલનો જે મિનિમમ ખર્ચ છે મેન્ટેનન્સ એ ભરપાઈ થાય અને વાલીઓને રાહત મળે. તો અવારનવાર કોર્ટ સાથે વાટાઘાટો કરવાથી, વાલી મંડળ સાથે વાટાઘાટો કરવાથી અન્ય કોઈ પણ ફી નહીં લઈને માત્ર ટ્યુશન ફી અને આખા વર્ષની ટ્યુશન ફીમાં પણ 25% રાહત, એટલે 75% ફી ભરવાની થાય. અહીં આગળ વાલીઓમાં આ દરમિયાન મારે અહીં આગળ કડવું છે પણ મારે સત્ય કહેવું છે કે વાલી મંડળ અને શિક્ષણવિદોની જે સક્રિયતા હતી એના પ્રમાણમાં વાલીઓની સક્રિયતા થોડી ઓછી હતી. જો વાલીઓએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હોત અને યુનાઇટ થઈને વાલી મંડળની સાથે રહ્યા હોત, જે લોકો શિક્ષણની ચિંતા કરે છે એમની સાથે જોડાયા હોત તો પરિણામ જુદું મળત. કારણ કે સરકારે પણ છેલ્લે તો પ્રજાના અભિગમનો સ્વીકાર કરવો પડે છે. બિલકુલથી તેમના અભિગમનો સ્વીકાર કરવો પડે છે, પરંતુ હું એક અહેવાલ પ્રમાણે જઈશ કે કેટલીક જગ્યાએ મેં જોયું છે કે જ્યાં જ્યાં બીજી સરકાર છે, જ્યાં ભાજપની સરકાર નથી, ત્યાંની જો વાત કરવામાં આવે ત્યાં 100% ફી માફીઓ પણ આપવામાં આવી છે. ના, ક્યાં એકેય રાજ્ય એવું નથી કે જ્યાં 100% ફી માફી આપવામાં આવી છે. અહેવાલ તમારો હશે પણ એ અહેવાલ તથ્યવાળો નથી. તમે રાજસ્થાન લઈ લો, તમે મધ્યપ્રદેશ લઈ લો, કે તમે હરિયાણા લઈ લો, પંજાબ લઈ લો, ઇવન દિલ્હી પણ લઈ લો. દિલ્હીમાં મોટી વાતો થાય છે પણ ક્યાંય કોઈ જગ્યા ઉપર, ગુજરાત જ ફક્ત એક એવું રાજ્ય છે કે સમગ્ર ભારતની અંદર કે જ્યાં આગળ એમણે 25% ફીની રાહત સૌ પ્રથમ આપી. એટલે એવું કહી શકાય. પરંતુ આપણે સીધી વાત કરી કે જે રીતે 25% ફીની રાહત છે, પરંતુ જે કદાચ વાત કરી કે અત્યારે બી કેટલાક લોકો પર મેસેજ આવતા હોય છે જે રીતે ટ્યુશનની ફીઓ વધારવામાં આવે છે, જે રીતે સમજી લો કે તમે કીધું કે ભાઈ તમારે 25%નો ઘટાડો કર્યો છે, બીજી બધી ઇતર પ્રવૃત્તિની તો ફી લેવાની જ નથી કે ચલો ભાઈ કોઈ બી એક્ટિવિટીઝ છે જેની પણ ફી નથી લેવાની, પરંતુ ધીરે ધીરે તે ફી વધારવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાલીઓને આ બધી તકલીફો પડી રહી છે. તો તે સમયે શું કરવું જોઈએ? જી, જ્યારે અમે શિક્ષણ મંત્રી જોડે ગાંધીનગર મીટિંગ કરી તો GR12 પહેલા શિક્ષણ મંત્રીએ ચોખ્ખું કીધેલું કે ટ્યુશન ફીમાં, એટલે કે આખા વર્ષની જે ટ્યુશન ફી હોય એમાં 25% રાહત સરકાર આપશે. હવે અત્યારે જે અમારો પ્રોબ્લેમ છે એ એવું છે કે GR માં જે ટ્યુશન ફી લખી છે એટલે FRC પ્રમાણે અગર ટ્યુશન ફી અમે ગણીએ તો ઓપ્શનલ અને અનઓપ્શનલ, એટલે જે અનઓપ્શનલ છે કે જે ટ્રાવેલ્સ છે કે લંચ છે, ટ્રાન્સપોર્ટ છે, લંચ છે, એ અમુક જે છે એ બધી 100% માની સરકારે માફ કરેલી છે. હવે FRC ની અંદર જે ટ્યુશન ફી કહેવાય એક મથાળાની, તો એની અંદર 10 થી 12 જે અલગ અલગ ફીઓ છે એ બધી જોઈન્ટ કરીને એક ટ્યુશન ફી છેલ્લા 2 વર્ષથી કરી દીધી છે. પણ GR અમે જે રીતે સમજ્યા છે એ પ્રમાણે
અમને એવું લાગે છે કે ફક્ત ટ્યુશન ફી જે અલગ કરી અને બીજું જે ઓપ્શનલ છે એ અલગ કરી અને ટ્યુશન ફીમાં 25% કદાચ સરકારે આપેલું છે. હવે આ થોડીક એક અસમંજસ છે એ અમારે હજુ દૂર કરવાની છે. માનનીય શિક્ષણ મંત્રી જોડે અમારી બીજી મીટિંગ કરવાની છે અને શાળા સંચાલકો બી જોડે અમે બી મીટિંગ કરવાની છે કે જે ટ્યુશન ફીની વાત કરો છો આપ, એ ટ્યુશન ફીની અંદર જે અલગ અલગ ચાર્જીસો જે એફઆરસીએ લગાવ્યા છે એને અલગ કરીને ટ્યુશન ફીમાં અમારે 25% આપવા. એટલે હાલ અત્યારે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં બાળકો, વાલીઓ અસમંજસમાં છે. પણ શાળા સંચાલકો ઘણા એવું કહે છે કે અત્યારે તમે 1, 2 ને 3 ક્વાર્ટર ભરી દો તો છેલ્લા ક્વાર્ટરમાં તમને 25% માફી આપીશું. ઘણા સંચાલકો એવું કહે છે કે આખા વર્ષ ભરી દો તો આવડા વર્ષે આપીશું. હવે આ બધી અસમંજસમાં કદાચ ભાવિનભાઈ ટેકનિકલી ને કાયદાકીય ભાવિનભાઈ આપણને બે વસ્તુ કહે છે, પણ મારી દ્રષ્ટિએ ફક્ત હું ભાવિનભાઈ જે સમજ્યા છે ટ્યુશન ફીમાં 25% કરવાની વાત છે. માનનીય શિક્ષણ મંત્રીને હજુ બી હું ભાવિનભાઈ જઈશું ટાઈમ લઈને અને અમારી 1-2 મીટિંગ હજુ થશે અને જે અસમંજસ છે એ અમે દૂર કરીશું. પણ એક વાત ચોક્કસ છે કે જેમ ભાવિનભાઈ કીધું સમગ્ર ભારતમાં ગુજરાત સ્ટેટ એવું છે કે જે અમે વાલી મંડળો આગળ રહીને પહેલી જે સરકારે જાહેરાત કરી એ ગુજરાતમાં કરી છે. અને રાજસ્થાનના મુખ્યમંત્રી જે વાત આવે છે પેપર માધ્યમથી કે સોશિયલ માધ્યમથી કે 100% એ જીઆર વગરની બહાર આવે છે. એટલે કે જીઆર બહાર પડ્યો હોય તો એ ફક્ત ને ફક્ત રૂપાણી સાહેબની કે વિજયભાઈ રૂપાણી સરકાર જ છે. અને એ અમારું ઓલ ગુજરાત વાલી મંડળ અને વિદ્યાર્થી વાલી સુરક્ષા સમિતિ જે અમે લડ્યા એ લડવાથી આ બધો ફાયદો છે. અમારી સાથે સાથે બરોડા, સુરત, રાજકોટ, અમદાવાદ આ બધા વાલી મંડળો બી સંકળાયેલા હતા અને એ વાલી મંડળોની સાથે રહીને એ લોકો અમારી પાછળ હતા બેકમાં અને બધાનું સંગઠન અને બધાનો સહકાર લઈને આ લડત અમે લડ્યા હતા. પરંતુ થોડાક અસંતોષથી તમે વાલી મંડળ કહો છો કે જેણે 6 મહિના પહેલા આ લડત સાથે હતા જ નહીં, 6 મહિના પહેલા એ લોકો હતા જ નહીં. અને અમારી એકદમ જ જ્યારે લડત અને સ્ટેજ ઉપર આવી અને જ્યારે મુખ્યમંત્રી સાથે જવાનું થયું ત્યારે અમે લોકોએ સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ સમર્થનના લેટરો લીધેલા છે. ફોન કરેલું છે કે મુખ્યમંત્રીને મને શિક્ષણ મંત્રીને મળવા જવાનો, જે તમારે આવું હોય તો આવો. સાહેબ બરોડા, સુરતના વાલી મંડળે બી ત્યાં જે છે કે ભાઈ ઉમેશ પંચાલ એને બી અમે સમર્થનનો લેટર આપેલો છે. બરોડાથી બી અમને કીધું કે તમે જાઓ તો અમે તમારી સાથે છીએ. પણ જૂજ જે વાલી મંડળો છે જે અમુક મને એવું લાગે છે રાજકીય પાર્ટીઓના સમર્થકો બી હોઈ શકે છે, રાજકીય પાર્ટીઓના વાલી મંડળ બી હોઈ શકે છે. તો એવા લોકોને અમે અમે આમંત્રણ આપ્યું હતું, લઈ ગયા હતા. હવે પહેલી વખત લઈ ગયા ત્યારે સાલ બાર ઉડાડેલી ફોટા પાડ્યા હતા વાલી મંડળોએ અને પોતાની વાહવાઈ લૂંટી હતી. પણ બીજી વખત જ્યારે અમે ગયા ત્યારે સિક્યુરિટીના અભાવથી માનનીય શિક્ષણ મંત્રીએ જૂજ નામો બોલી અને ઉપર ગયા હતા. એમાં એમને થોડુંક વાલી મંડળોને ખોટું લાગ્યું. પણ હું એ વાલી મંડળોને કહું છું અમે તમારી સાથે છીએ, આપણે જોડે છીએ. હવે આ 25% થી 75% અમુક વાલી મંડળે કીધું છે અમે 75% આપવાને જ રહીશું. તો હું ભાવિનભાઈને ગુજરાત, સુરતના, બરોડાના બધા જ વાલી મંડળો એમની જોડે છીએ અને આપણે 75% જે આપણે કીધેલું છે એ માફી સાથે અમે બધા જોડે છીએ અને આપણે એ જોડે કામ કરીશું. બિલકુલ. એટલે 75% જે માફ થવાની છે ભાવિનભાઈ, હવે આગળનો આપનો અભિગમ કઈ રીતે રહેશે? 75% માફ જે વાલી મંડળોએ કીધું છે એ અભિગમ એમને દર્શાવવો પડે કે 75% કેવી રીતે માફી આપશે. અમે 25% સુધી કેવી રીતે કરવાના હતા એની અમે રજૂઆત કરી અને અમે કોર્ટમાં જઈ અને કોર્ટમાંથી અમે કરાવી લાયા. હવે એ પ્રશ્ન તમે જે તે વ્યક્તિને કે જેણે મીડિયામાં આવીને કીધું છે એને પૂછો તો એ વધારે વ્યવસ્થિત જવાબ આપી શકે અને વાલીઓના હિતમાં પણ જવાબ આપી શકશે. અહીંયા આગળ એક વાત ચાલતી હતી કે ભાઈ ટ્યુશન ફીની, તો ટ્યુશન ફી ઉપર થોડુંક ફોકસ કરવું છે કે જ્યારે એફઆરસી ફી નક્કી કરે છે ત્યારે એનું જે ફી સ્ટ્રક્ચર નક્કી થતું હોય છે એ ફી સ્ટ્રક્ચરની અંદર 8 જેટલી કે 9 જેટલી ફીઓ સંમેલિત હોય છે. એ 9 ફી ભેગી થાય ત્યારે એફઆરસીનું એક મથાળે ફી સ્ટ્રક્ચર બને. એટલે ફલાણી ફી, આ ફી, તે ફી એમ કરીને 8 ફી અંદર એક્ટમાં જ આપેલી છે. એ 8 ફી ભેગી કરો ત્યારબાદ જે એફઆરસી એનો ઓર્ડર કરે છે કે ભાઈ 60,000 રૂપિયા તમારી ફી થઈ, તો એ 8 ફીની અંદર એક ફી છે ટ્યુશન ફી. તો જે 60,000 રૂપિયા ધારો કે એક વર્ષના બધી ફીના ભેગા થઈને નક્કી કર્યા તો અમારી સરકારને એફઆરસીને ઓલરેડી અમે પત્ર લખી ચૂક્યા છે, ભૂપેન્દ્રસિંહજીને અમે મળી ચૂક્યા છે, એમને પણ આ પત્ર આપેલો છે કે તમે અમને એ 60,000માંથી ટ્યુશન ફી છૂટી પાડીને આપો તો અમે એના 25% લેખે ભરી શકીએ, નહીં કે 60,000ના 25%. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આ જ પ્રશ્ન જે સ્વનિર્ભર શાળા સંચાલકના અત્યારે હેડ છે એટલે કે મુખ્ય છે એણે પણ આ જ પ્રશ્ન ઉપસ્થિત કરેલો છે, જેનો એક મેલ મારી પાસે અહીંયા આગળ છે. એમાં એમણે સ્પષ્ટ લખેલું છે કે અકોર્ડિંગ ટુ ધ GR tuition fee has to be decided by the FRC. The FRC has not bifurcated fees in tuition fees and term fees. તો એ લોકો પણ કન્ફ્યુઝનમાં છે. હવે અત્યારે પ્રશ્ન એ છે કે જો FRC આ બાયફર્કેશન ના આપે
તો વાલીઓને 60,000ના 25% ભરવા પડે. જ્યારે અમારા દ્રષ્ટિકોણથી ટ્યુશન ફી છૂટી પાડીને આપે તો ટ્યુશન ફી ખાલી 10 કે 15,000 જ થાય, તો અમારે 15,000ના જ 25% ભરવાના. એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક સરકારને આ બધી બાબતનું બાયફર્કેટ કરવું પણ જરૂરી છે. અમે આ પત્ર લખેલા જ છે, અમે એની જાણ સ્પષ્ટતાઓ કરેલી છે સરકારને, અમે એમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. અને દરેક વાલી સુધી પહોંચવું જોઈએ. જી બિલકુલથી સંજયભાઈ, આપણે સીધી વાત કરી કે નો ડાઉટ અત્યારે જે રીતે 25%ની રાહત આપી છે દરેક બાબત સારી છે, હું માની રહ્યો છું. ગુજરાત પહેલું એવું રાજ્ય છે, તે પણ વાત આપણી સાચી છે. પરંતુ સીધી વાત કરી કે જે લોકો પેન્ડેમિક ટાઈમમાં, સમજી લો કે કોરોનાના એક મહાકાળમાં લોકડાઉન થયું તે પછી વખત આપ ખુદ કેટલાક આંકડાઓ જાણો છો, આપ ખુદ આપ ત્રણે દરેક બાબતોને જાણો જ છો. કેટલાય લોકોની રોજગારી ગઈ છે, કેટલાય લોકોની જોબ ગઈ છે. હવે તેમની જોડે કશું જ નથી, એટલું સમજો. જે લોકો શહેર છોડીને પોતાના વતને ગયા છે એવા પણ કિસ્સાઓ કદાચ તમારી સામે આવતા હશે, એવા વાલીઓ પણ તમારી સામે આવતા હશે. તો તે વાલીઓનું શું? હું તો એવું કહું કે કોરોનાના આ સમય દરમિયાન વાલીઓને જે પરિસ્થિતિનો અનુભવ થયો એમાં વાલીઓએ હવે ચેતી જવા જેવું એ છે કે આ શહેરમાં કે આ રાજ્યમાં ટ્રસ્ટ સંચાલિત અને બીજી કેટલીક ઓછી ફી લઈને સારું શિક્ષણ આપતી ઘણી બધી સંસ્થાઓ છે. એટલે વાલીઓએ શિક્ષણ પાછળ આંધળો ખર્ચ કરવાની જરૂર નથી. અને આપણે જોયું કે મીડિયાના આંકડાઓ પરથી કે સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી અને એ વધવાનું પ્રમાણ 25% જેટલું વધ્યું. તો વાલીઓ હવે સમજતા થયા છે. સાથે સાથે વાલીઓએ પણ સમજવું જોઈએ કે માત્ર સ્ટેટસ માટે કે ખોટા દંભ ખાતર નાના બાળકો કે જે પ્રાઇમરીમાં 8 ધોરણ સુધી ભણે છે એમની પાછળ શિક્ષણનો આંધળો ખર્ચ કરવાની જરૂર નથી. કારણ કે તમે જે ખર્ચ કરો છો એના પ્રમાણમાં જે તમે ઈચ્છો છો એવું વળતર સીધું મળતું નથી. આ જે ઇંગ્લિશ મીડિયમનો જે ક્રેઝ છે એને વાલીઓ બરાબર સમજી શકતા નથી અને ઇમોશનલ બનીને આ ખર્ચો કરે છે. તો આ સમય દરમિયાન તમને જે સર્વેક્ષણનો ટાઈમ મળ્યો છે તો એવી સારી સંસ્થાઓને અલગ તારવીને પોતાના બાળકોને એવી સંસ્થાઓમાં મૂકવી જોઈએ. અને માત્ર ખર્ચ કરવાથી તમારું બાળક જીનિયસ બની જાય છે એ વાત સાથે 32 વર્ષના અનુભવ પછી હું સહમત નથી. બિલકુલ છે ને. દર્શક મિત્રો અને જે વાલીઓ છે તેમને પણ હું સમજાવવા માંગીશ કે હું અમદાવાદની જ વાત કરું તો અમદાવાદમાં મણિનગરની અંદર શાળા નંબર 5 અને 6 છે. શાળા નંબર 5 અને 6 છે એ કદાચ તમે ત્યાં જશો, એકવાર મુલાકાત લેશો તો તમને ખ્યાલ આવશે કદાચ આ એક પ્રાઇવેટ સ્કૂલને પણ કદાચ ટક્કર આપતી હોય છે. એવી પણ એક સરકારી સ્કૂલો છે. સાથે તમને એક બીજી પણ વાત કરું જે કદાચ તમારા દરેકના જાણ માટે સારું છે. કારણ કે કેટલીક એવી એક્ઝામો છે કે જે ચોથા ધોરણ પછી આપવામાં આવતી હોય છે. જેમ કે એક સૈનિક સ્કૂલ બાલાચડીની એક એક્ઝામ છે, તે તમારે કદાચ આપો તો ત્યારબાદનો જે બી ખર્ચ છે એ કદાચ સરકાર ભોગવતી હોય છે ને સારી એવી સ્કૂલો પણ હોય છે. સાથે જવાહર નવોદય આવી અનેક જે સંસ્થાઓ છે, આવી અનેકો શિષ્યવૃત્તિની પરીક્ષા જે તમે આવી કંઈક પરીક્ષાઓ આપો, કદાચ કેટલાક વાલીઓને કદાચ આ મામલે કદાચ કેટલાક લોકોને ખ્યાલ નથી હોતો, કેટલાક વાલીઓ એ અમને પણ કોન્ટેક્ટ કરતા હોય છે ત્યારે અમે આ બધી વાત કરતા હોઈએ છીએ. તો આવી કોઈ એક્ઝામ ચોથા ધોરણ કે ત્રીજા ધોરણ પછી અપાતી હોય છે, તેવી જો તમે એક્ઝામ આપો તો બિલકુલથી તમને સારી એવી સ્કૂલ, સારી એવી સંસ્થા અને સારા એવા શિક્ષકો એટલે જે મેરિટ વાળા શિક્ષકો છો તે પણ મળી શકે છે. હવે સીધી વાત કરીએ, અત્યારે નરેન્દ્ર મોદીએ પણ આપણને ઘણી વાત કરી આ જે રીતે હવે આખો પેન્ડેમિક ટાઈમ તો હવે ગયો છે, જે રીતે હવે તહેવારો પણ આવી રહ્યા છે, દરેક બાબતો છે. પરંતુ હવે પછી શાળા ક્યારે ખુલશે તે દરેક બાબતે આપણે વાત કરવાની છે, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. देश करोड़ों इंजनों पर दौड़ता है, हम
इन इंजनों को थकने नहीं देंगे, इसीलिए स्पीड हाई परफॉर्मेंस पेट्रोल प्लस मैक हाई परफॉर्मेंस ल्यूब्रिकेंट। देश का इंजन नहीं थकेगा। हम नई उमंग है, सेवा में तैयार हम रहे, नई सीख से बेहतर हम बने, हम भारत पेट्रोलियम है। नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है। सुरक्षित हमारा हर कदम, हम नई सोच का दर्पण, विश्वास की हम पहचान है, करते मुश्किल आसान है, हम हर पल सबके संग है। हौसलों की उड़ान है, दिल में नए अरमान है, हर मंजिल को पाते हैं, हर जीत को दोहराते हैं, हम रखते हैं सदा आगे बढ़ने का जोश भी, जुनून भी, यकीन भी, हमसे हर पल रोशन है। नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है, हम भारत पेट्रोलियम है, हम भारत पेट्रोलियम है। हम भारत पेट्रोलियम है। નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા કે સ્કૂલો ખરેખર ક્યારે ખોલવી જોઈએ. તો સંજયભાઈ રાવલ, હું તમને પહેલા પૂછીશ કે શું માનવું છે સ્કૂલો ખોલવા મામલે? જ્યાં સુધી કોરોનાની આ પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવાની જે વાત છે, જો માત્ર આપણે સ્કૂલ એજ્યુકેશનની જ વાત કરતા હોઈએ તો પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 8 ખોલવા માટે તો બિલકુલ ઉતાવળ કરવાની જરૂર નથી. આજે પણ વડાપ્રધાનશ્રીએ એમના સંબોધનમાં જે વાતોનો ઉલ્લેખ કર્યો છે એના પરથી હું માનું છું કે જ્યાં સુધી ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં નાના બાળકો માટે, એટલે 8 ધોરણ ભણતું બાળક એ 13 કે વધુમાં વધુ 14 વર્ષની ઉંમરનું હોય, જે સગીર વયનું છે, કિશોર અવસ્થામાં છે, એવા બાળકની ઇમ્યુનિટી પાવર ઓછો હોય, વળી શહેરોમાં જે ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પો છે, વાન, રિક્ષા, બસીસ, એ બધામાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સ જળવાય નહીં, બાળકો આરોગ્યના જે નિયમો છે એના પ્રત્યે સભાન ન હોય તે સ્વાભાવિક છે. એટલે એ ખોલવા માટેની ઉતાવળ તો હું તો એવું કહીશ કે ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી ન કરવી જોઈએ. એક બાબત. હવે રહી વાત અપર એટલે હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં પણ આપણે ત્યાં 2 વિભાગ છે કે 9 અને 10ને આપણે સેકન્ડરી સ્કૂલ કહીએ છીએ, 11 અને 12 હાયર સેકન્ડરી છે. હાયર સેકન્ડરીના બાળકો માટે સેન્સિટિવ મુદ્દો એક છે કે ધોરણ 12માં અભ્યાસ કરતા કોમર્સ, જનરલ સ્ટ્રીમ અને સાયન્સના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળવું જરૂરી છે. કારણ કે એમના જે કારકિર્દીના વર્ષો છે એ મેરિટ બેઝ વર્ષો છે અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ જે ફાઇનલ યર છે, દાખલા તરીકે ધોરણ 12 કે જેના પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને બીજા કેટલાક ફિલ્ડમાં પ્રવેશ મેરિટના આધારે આપવામાં આવે છે. ધોરણ 12 સાયન્સમાં નીટ, JEE, ગુજકેટ જેવી પરીક્ષાઓ અને થિયોરેટિકલ પરીક્ષાઓ, જેને આધારે બાળકોની કારકિર્દી ઘડાય છે. એટલે એમની પસંદગીની, કેરિયરની
સિલેક્શનના વર્ષો છે, એમાં કોમ્પ્રોમાઇઝ ન થઈ શકે. અને હાઈકોર્ટનો પણ ચુકાદો છે કે જે ફાઇનલ યર્સ હોય એમાં ક્યારેય માસ પ્રમોશન ન આપી શકાય. એનાથી સમાજને શિક્ષણમાં ખૂબ ભારે નુકસાન થાય અને મેરિટ તો નક્કી જ ન કરી શકાય. એટલે એ પરીક્ષાઓ તો કોઈ પણ સંજોગોમાં લેવાવી જોઈએ. અને આપણે જોયું કે નીટ અને JEE પરીક્ષામાં આખા ભારતમાં 27 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાય. SOP સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ અને સુરક્ષાના તમામ ધોરણોનું પાલન કરીને એક ક્લાસમાં માત્ર 12. હું એ આયોજન માટે સરકારને ધન્યવાદ આપું છું. તો લઈ શકાય છે. યુનિવર્સિટી લેવલે ઓફલાઈન ઓનલાઈન પરીક્ષાઓ લેવાય, પણ માત્ર જો આપણે શિક્ષણની અને હાઈસ્કૂલ લેવલની વાત કરતા હોઈએ તો જ્યારે અને આ સરકાર, આરોગ્ય વિભાગ અને શિક્ષણ સાથે સીધા સંકળાયેલા એક્સપર્ટ્સ એટલે શિક્ષણવિદો આ બધાએ સંકલન કરીને, કારણ કે બાળકને 1 વર્ષ ઓછું શિક્ષણ મળશે તો ચાલશે, પણ બાળક સંક્રમિત થશે અને એના લીધે તમામ બાળકોનું સ્વાસ્થ્ય જો જોખમાય તો આપણે જે મહેનત કરી છે રાજ્યમાં અને દેશમાં કોરોનાને અટકાવવા માટે, આપણે જોયું કે આપણે રથયાત્રા અને નવરાત્રી જેવા પ્રસંગો પર ગુજરાતનો સૌથી મોટો વિશ્વવિખ્યાત લોંગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ડાન્સ એ પણ આપણે આરોગ્યના ધોરણોને ધ્યાનમાં રાખીને લોકોની ભાવનાઓને કચડીને પણ આપણે એને કંટ્રોલ કરીએ છીએ. તો સ્કૂલ ખોલવા માટે ઉતાવળ ન કરવી જોઈએ. અને આના માટે કોઈ એવું ન કહી શકે કે ક્યારે ખોલવી જોઈએ, કારણ કે સમગ્ર પરિસ્થિતિ એ રાજ્યના આરોગ્યનો જે ચાર્ટ છે, જેને આપણે રિકવરી રેટ કહીએ, ઘણો બધો સુધરી ગયો છે. ગુજરાત ઘણું બધું આગળ છે. તો જ્યારે સંપૂર્ણ ભયમુક્ત ન થઈ શકે, પણ વાલીઓમાં એક વિશ્વાસ પેદા થાય કે આફ્ટર ઓલ તમે સ્કૂલ તો ખોલી નાખશો, પણ વાલીઓ એમના બાળકોને મોકલવા માટે તૈયાર છે ખરા? તો જ્યાં સુધી વાલીઓના મનમાં વિશ્વાસની ભાવના અને એ વિશ્વાસની ભાવના ઉત્પન્ન કરવાની જવાબદારી, વિશ્વાસની ભાવના કેળવવાની જવાબદારી શિક્ષણ સાથે સંકળાયેલા લોકો અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. અને આપણે જોયું કે અવારનવાર કેન્દ્ર સરકાર તરફથી, એમાં ખાસ કરીને શિક્ષણ વિભાગ તરફથી, આરોગ્ય વિભાગ અને સુરક્ષા ગૃહ વિભાગ બંનેના સંકલનથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. તો એને અનુસરીને આપણે જો કામ કરીશું અને ખોટી ઉતાવળ નહીં કરીએ, આપણા મનમાં આપણા બાળકોના ભવિષ્યની, એમના શિક્ષણની ચિંતા હોય તે સ્વાભાવિક છે, પણ શિક્ષણની ચિંતા કરતાં સ્વાસ્થ્યની ચિંતા એ વધારે ઉપયોગી છે. માટે હું તો એક શિક્ષણવિદ તરીકે એવું કહું કે સ્કૂલો ખોલવામાં ઉતાવળ ન કરવી જોઈએ. બિલકુલથી સ્કૂલો ખોલવામાં ઉતાવળ ન કરવી જોઈએ. પરંતુ નરેશભાઈ અને બાબીનભાઈ આપ શું કહેશો? ચોક્કસ મારું કહેવું એમ છે કે હું સ્કૂલો બંધ રાખવાને કોઈ વિરોધમાં નથી, પણ સાથે સાથે 10મા 12માની બોર્ડની એક્ઝામ સરકારે કીધી જે લેવાની થશે. હવે આપણે બાળકનું શિક્ષણ બગડેની રીતે કદાચ જો ડિસેમ્બરમાં સ્કૂલ ખુલે, શૈક્ષણિક જે કેલેન્ડર વર્ષે 240 દિવસનું ગુજરાત બોર્ડનું હોય છે, 160 થી 190 દિવસ આપણા અત્યારે ગતા રહ્યા છે. શિક્ષણ સદંતર ઠપ છે. આપણી પાસે હવે રહ્યું છે ફક્ત 60 થી 70 દિવસનું જે બી આપણું શૈક્ષણિક સત્ર જે રહ્યું છે. એટલે મૂલ્યાંકન કરી અને બાળકની જો 3 વિષયની એક્ઝામ લઈ, મેથ્સ, સાયન્સ અને ગુજરાતી હોય તો ગુજરાતી અથવા તો ગણિત, એ રીતે મેઇન વિષયો લઈને આપણે એક્ઝામ લઈને બાળકને એક્ઝામ લેવાની, પણ સાથે સાથે એને ગ્રેસ માર્ક્સ આપીને આ બાળકનું આ વર્ષ બગડે નહીં એવી રીતે જો સમય પસાર કરીને આપણે આ વર્ષ નીકાળી દઈએ અને 2021માં આપણે ફરીથી NCERT પ્રમાણે સમગ્ર ભારતનું એક જ જે કોર્સ છે એ કરવાનો છે અને બધા બોર્ડ સરખા કરવાના છે, તો આપણે 2021માં સક્ષમ ભારત જોડે થઈ જઈશું ને NCERTના કોર્સ પ્રમાણે થઈ જઈશું. પણ 2021ના વર્ષને કોનેથી શિક્ષણવિદો સાથે, શિક્ષણ મંત્રી, વાલી મંડળો સાથે, વિદ્વાનો સાથે બેસી અને ચર્ચા કરી અને સ્કૂલ ક્યારે ખોલવી છે, એક્ઝામ લેવી કે નહીં, અને કોર્સ શોર્ટ ટર્મ કોર્સ કરવો, આ બધું પતાવીને બાળકને ગ્રેસ માર્ક્સ આપીને બાળકને ફેલ નહીં કરવા અને આ વર્ષ આપણે પુણેથી જો પસાર કરી દઈએ તો હું માનું છું તે ગુજરાતમાં શૈક્ષણિક
ના માટે આપણે એક ભારતભરમાં એક ઉદાહરણ રૂપે આપણે પ્રથમ આવીને આ પગલું ગુજરાત સરકારે કરવું જોઈએ, જેથી એક ગુજરાતમાંથી એક વાત જાય કે શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાત સરકાર આગળ છે, બાળકનું ભવિષ્ય બગડતું નથી અને અમે બાળકોની એક્ઝામ લઈને 20-21ના વર્ષમાં બાળકને આગળ મોકલેલા છે. મારું મંતવ્ય અહીંયા મારા મિત્ર નરેશભાઈ કરતાં થોડોક જુદો છે. મારું કહેવાનું એવું થાય છે કે જ્યારે શિક્ષણ ઓનલાઈન ચાલે છે એની અંદર બાળકોનું ધ્યાન રહેતું નથી, યોગ્ય સમયે બાળકો બેસતા નથી, ઘણા બધા ટીચરો યોગ્ય સમયે ક્લાસ ચાલુ નથી કરતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને અધકચરું જ્ઞાન કાં તો અધકચરું ભણવાનું એ બાળકોની અંદર અત્યારે થઈ રહ્યું છે. અમે જ્યારે એપ્રિલ મહિનાની અંદર લોકડાઉન જાહેર થયું માર્ચ મહિનામાં, ત્યારે જ અમે માનનીય શિક્ષણ મંત્રીને વાત કરી હતી કે ભાઈ આ વર્ષને તમે કમ્પ્લીટ 0 યર જાહેર કરો. 0 યર જાહેર કરવાથી એક વિષય એવો થાય કે છોકરાઓને જે તે વર્ષમાં જ રહેવાનું, કારણ કે તમે જો અત્યારે અધૂરું જ્ઞાન આપીને છોકરાને આગળ મોકલશો કે આજે ધારો કે 8માનો છોકરો અધૂરું જ્ઞાન લઈ કે 2 કે 3 વિષયની પરીક્ષા જેવી તેવી રીતે આપી ગ્રેસ માર્કથી પાસ થઈને આગળ ગયો, તો 9મામાં એ કેવી રીતે કોપ અપ કરી શકશે? જો આવતા વર્ષે સમસ્યા હળવી થશે તો, હજુ એ તો ખબર જ નથી કે આવતા વર્ષે સમસ્યા હળવી થશે કે કેમ. તો મારો એવો સ્પષ્ટ મત છે કે હાલ 0 યર જ ડિક્લેર કરવું જોઈએ, કારણ કે જો 0 યર ડિક્લેર કરવામાં ના આવે તો અધૂરો ઘડો છલકાય એના જેવી વાત અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે. બાળકોનું જે તે વર્ષ સંપૂર્ણપણે ભણવામાં બગડી જાય અને ફક્ત ફી આપવામાં જ જાય એવી મારી બહુ સ્પષ્ટ વાત છે. માસ પ્રમોશનના એમાં હું નથી ફેવરમાં. એનું કારણ એ છે કે માસ પ્રમોશન એ જુદી વસ્તુ છે અને 0 યર એ જુદી વસ્તુ છે. માસ પ્રમોશન એટલે ધક્કો મારીને ભણ્યો ના ભણ્યો એને ઉપર ચડાવી દો, એને માસ પ્રમોશન કહેવાય. જ્યારે 0 યર એટલે જે તે વર્ષમાં રાખીને નેક્સ્ટ યર જ્યારે એ પરિસ્થિતિ સાનુકૂળ થાય ત્યારે જે તે વર્ષનું ભણતર એને પૂરું આપીને એને પછી આગળ મોકલવું. આમાં ઘણા બધા વાલીઓનો વિરોધ પણ છે કે ભાઈ મારા વર્ષ બગડી જાય, પણ વર્ષ બગડી જાય એ વધારે સારું તમે અધૂરું જ્ઞાન લઈને આગળ જાઓ એના કરતા. બિલકુલ, એટલે એવું કહી શકાય કે અધૂરું જ્ઞાન તમને આગળ માણસને પાંગડું પણ બનાવી શકે છે, એવું કહી શકાય. જી, આપણે માસ પ્રમોશનનું જે પ્રોવિઝન છે એના માટે મૂળભૂત નિયમ એવો છે કે એવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થઈ હોય કે જેમાં બાળકો શાળાએ ન જઈ શકે, જેમ કે કોવિડ તોફાનો, પૂરની પરિસ્થિતિ અને લાંબો સમય ચાલે. દાખલા તરીકે આ વખતે આપણને જે ગયા વર્ષનું માસ પ્રમોશન આપવામાં આવ્યું એ બિલકુલ વ્યાજબી હતું, કારણ કે સ્કૂલો આજે પણ ખુલી નથી અને આ ડિસિઝન તો ઘણું વહેલું લેવાઈ ગયું, એ વ્યાજબી ડિસિઝન છે. પણ આપણી પાસે અહીં આગળ મારે શિક્ષણનો થોડો સંદર્ભ સ્પષ્ટ કરવો છે કે અત્યારે બાળકોને જે ઓનલાઈન એજ્યુકેશન અપાઈ રહ્યું છે એને આપણે ઓનલાઈન શબ્દ આપ્યો છે, પણ શિક્ષણનો મૂળભૂત જે હેતુ છે એમાં એને બ્લાન્ડેડ એજ્યુકેશન એવું નામ આપવામાં આવ્યું છે. બ્લાન્ડેડ એજ્યુકેશનનો અર્થ એવો થાય કે ઓનલાઈન એને ડિસ્ટન્સ એજ્યુકેશનથી માર્ગદર્શન આપવામાં આવે અને લર્નિંગ મટીરિયલ જેને હોમ લર્નિંગ મટીરિયલ એવું નામ આપવામાં આવ્યું છે એ એને બીજા માધ્યમોથી પૂરું પાડવામાં, સોશિયલ મીડિયા દ્વારા, અથવા કેટલાક બાળકો તો હવે સ્કૂલે આવજા કરી શકે છે અથવા એમના ઘર સુધી પણ પહોંચાડી શકાય. તો બાળકને શિક્ષણ સાથે માત્ર જોડેલું રાખવાની વાત છે. અને જોડાયેલું એટલે એવું છે કે શિક્ષણમાં એવો નિયમ છે કે 5 સડે ઘોડા અડે વિદ્યા વિસરી જાય. ગુરુ પૂછે ચેલાને કે કેમ એમ થાય, તો વિદ્યા એક એવી વસ્તુ છે જેને આપણે પ્રેક્ટિસ શબ્દ વાપરવામાં આવે છે. બાળક શિક્ષણથી વિમુખ ન થવું જોઈએ, એની સાથે ગમે તે રીતે, ચાહે પછી યુટ્યુબના માધ્યમથી હોય, ટીવીના માધ્યમથી હોય, અને આપણી પાસે તો કોરોનાની આ પરિસ્થિતિમાં આફતને અવસરમાં પલટતી ડિજિટલ ટેકનોલોજી સામે આવી છે. એ છેવાડાના નાનામાં નાના પરિવાર સાથે પહોંચાડી શકાય છે. એટલે બાળક શિક્ષણથી વંચિત ન રહે એ આપણો મૂળભૂત ઉદ્દેશ છે. માસ પ્રમોશન એ પ્રોવિઝન છે, એ ઈલાજ નથી. એટલે માસ પ્રમોશન તો ક્યારેય ન આપવું જોઈએ. સામાન્ય એક્ઝામ પણ લેવાવી જોઈએ, હળવામાં હળવી એક્ઝામ પણ લેવાવી જોઈએ.
આપણે જેને શોર્ટ કહે છે જેનાથી તે MCQ એજ્યુકેશન સાથે પણ સંકળાયેલો રહી શકે, connect રહી શકે, connect બાળક થઈ શકે. જ્ઞાનથી વિમુખ ન જી, થાય અને બાળકનું બગડે નહીં. એટલા માટે માસ પ્રમોશનની તરફદારી ન કરવી જોઈએ. શિક્ષણ વિભાગે પણ સ્પષ્ટતા કરી છે, એ ખૂબ સારી બાબત છે. અને જેવું પણ તમામ અવરોધોને, તમામ ઓબ્સ્ટેકલને અવરોધીને પણ અત્યારે રાજ્યમાં, એમાં સરકારી સ્કૂલોમાં તો ખૂબ સારી રીતે, હું કોઈ તરફદારી નથી કરતો પણ હું એનો પ્રત્યક્ષ સાક્ષી છું કે સરકારી શાળાઓમાં, ગ્રાન્ટેડ શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન, બ્લાન્ડેડ એજ્યુકેશન, વર્ક ફ્રોમ હોમ, હોમ લર્નિંગ મટીરિયલ જે રીતે અપાઈ રહ્યું છે, ખૂબ સારું કામ થઈ રહ્યું છે. જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એમાં માત્ર ઓનલાઈન એજ્યુકેશનની જે વાત છે, એ લોકો પણ થોડો સુધારો કરીને હોમ લર્નિંગ મટીરિયલ તૈયાર કરીને બાળકોને ઘર સુધી પહોંચાડીને પણ સ્કૂલ વાલી અને વિદ્યાર્થીઓ વચ્ચે સંકલન ગોઠવાય. તો હું માનું છું કે આપણે જે ફોર્મલ એજ્યુકેશનની વાત કરીએ છીએ એમાં મોટાભાગના વિષયો તો આપણે કેન્સલ કર્યા છે. પીટી, ચિત્ર કે જે બાળકોની પ્રવૃત્તિ માટેના હતા, જે શીખવા માટેના જે દિવસો છે એ તો આપણા બચવાના જ છે અને એમાં બાળક ઘણું કવર કરી શકે એવું હું માનું છું. એટલે બ્લાન્ડેડ એજ્યુકેશન ચાલુ રહેવું જોઈએ અને બાળકને સતત મળવું જોઈએ. બ્લાન્ડેડ એજ્યુકેશનની અંદર મારે વાત કરવી છે કે એ અત્યારે હાલ કેવી રીતે મળી રહ્યું છે, તો એ આપણને ઇન્ટરનેટના માધ્યમથી જ મળી રહ્યું છે. બીજો કોઈ આપણી પાસે એનો વિકલ્પ નથી. હા, સરકારે અમુક ચેનલો ઉપર આનો પ્રયત્ન કર્યો છે પણ એ બધા જ જોઈ શકે તેવી પરિસ્થિતિ નથી. હાલ ગઈકાલે જ એક સર્વે થયો છે, અખબારી માધ્યમથી જાણવા મળ્યું છે કે ગુજરાતના 48% લોકો પાસે સ્માર્ટફોન નથી. તો આ 48% જે લોકો છે એના વિદ્યાર્થી કાં તો એ જે વાલીઓ છે કે એના વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણથી જોડાયેલા રહેશે, તો એના પ્રયત્નો શું અને એ એજ્યુકેશનનું શું કરવાનું. એટલે એક જ તરફી કે 52% જે છે એને જ આપણે આગળ લાવીએ છીએ કે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ કે અમે આટલું કરી રહ્યા છીએ, તો બાકીના 48% એટલે નિયરલી 50% જ સંખ્યા થઈ કહેવાય. તો એનો પણ ઉલ્લેખ કરવો બહુ જરૂરી છે અહીંયાથી. તો એ જે 48% લોકો છે એનું પણ સચવાયેલું રહે અને જે 52% છે કે જે જ્ઞાનથી અત્યારે એજ્યુકેશનથી વિમુખ નથી થયા અને એમને જોડી રાખવામાં આવ્યા છે, તો આ બંનેનો સમન્વય થાય અને જો 0 યર ડિક્લેર થાય તો જ બધા વિદ્યાર્થીઓનું હિત જળવાય. કારણ કે નહીતર એવું થાય કે 48% લોકોને તો કે 48% વિદ્યાર્થીઓને તો ક્યારેય એજ્યુકેશનથી તમે જોડી જ નથી રાખવાના. તો એનું શું? તમારો કન્સેપ્ટ સારો છે, સરકારનો કન્સેપ્ટ સરસ છે કે ભાઈ એજ્યુકેશન સાથે સંકળાયેલું રહેવું જોઈએ વિદ્યાર્થી. તો જો એજ્યુકેશન સાથે સંકળાયેલું રહેતું હોય વિદ્યાર્થી, તો બાકી 48% વિદ્યાર્થીઓનું શું? આ એક બહુ મોટો પ્રશ્ન છે. એના કારણસર જ જે તે વર્ષની અંદર એમને 0 યર ડિક્લેર કરવામાં આવે તો આ બધા જ વિદ્યાર્થીઓ એક જ જગ્યાએ રહેશે, કોઈ કોઈની આગળ નહીં જાય કે કોઈ કોઈની પાછળ નહીં જાય. આ સમજવા જેવી વસ્તુ છે. કારણ કે અત્યારે જો તમે જોડી રાખી અને તમે પછી આગળ લઈ જશો તો જે 48% નથી જોડાયા એ તો ક્યારેય જોડાઈ નથી શકવાના અને એમને તમે આગળ લઈ જશો તો એ તો આ લોકોથી તો આખી જિંદગી પાછળ રહેવાના છે. તો આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે જે શિક્ષણવિદોએ, સરકારે તથા બીજા અનેક વાલી મંડળો તથા જે વાલીઓ રસ લઈને કામ કરી રહ્યા છે વાલી હિત માટે અને વિદ્યાર્થી હિત માટે એને વિચારવા જેવું છે. બિલકુલ. શું કહી રહ્યા છો આપ? શું કહેવા માંગશો આ મામલે? મારું તો એક જ કહેવું કે રૂરલ અને અર્બન આ બંનેના બે પાર્ટ્સ અલગ છે. સરકારે એક કમિટીનું ગઠન કરવું જોઈએ કારણ કે અત્યારે સંકલનસી એવી છે કે સ્કૂલો ક્યારે ખોલવી, એક્ઝામ લેવી કે નહીં. સૌથી મહત્વનો પ્રશ્ન અત્યારે આ ચર્ચામાં છે. રૂરલ અને અર્બનની અત્યારે પરિસ્થિતિ બે ભૌગોલિક રીતે જોઈએ તો બહુ ડિફરન્સ છે. સિટીની અંદર અત્યારે કોરોનાના કેસીસ છે એ અત્યારે હજુ એમને એમ જ છે, મતલબ 25% કદાચ ફરક પડ્યો હતો. હવે આપણે રૂરલમાં પહેલી સ્કૂલો ખોલવી કે અર્બનમાં ખોલવી, આ બધાની સાથે સાથે જેમ સંજયભાઈ કીધું, મેં બી મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રીએ જે લેટર લખ્યો છે એમાં 100% માસ પ્રમોશન માટે આપણે લખેલું નથી. આપણે સરકારને કીધેલું છે કે તમે મૂલ્યાંકન પ્રમાણે બાળકની એક્ઝામ લઈ અને એ બાળકને તમે કોઈ પણ બાળકને ફેલ ના કરો. તમે એક્ઝામ લઈને બાળકના જે તે એના જે માર્ક્સ છે એ પ્રમાણે ગ્રેડેશન આપી
અને આ વર્ષ જેમ તેમ પસાર કરો. પણ અત્યારે હું તમને પાર્થભાઈ કહું કે હમણાં જ કાલે કેન્દ્રના જે આરોગ્ય મંત્રી છે એમણે બી ગુજરાત સરકાર સાથે વાત કરી એ પ્રમાણે ગુજરાતમાં હજુ બી કોરોના ખતમ થયો નથી. મને લાગે છે ત્યાં સુધી સંજયભાઈએ કીધું એમ કે ભાઈ ડિસેમ્બર સુધી સ્કૂલ હજી ખોલવી ગુજરાતમાં હિતાવ નથી. હું તો 1 થી 12 ની બી વાત કરું છું. તમે 9 થી એમ કહો કે 9 થી 12 ખોલી, હમણાં ડિસેમ્બર સુધી આપણે કોઈ એક્સપેરિમેન્ટ, ખરેખર મારી દ્રષ્ટિએ મારો અંગત પ્રતિભાવ છે કે ડિસેમ્બર દિવાળી ગયા પછી, દિવાળી હવે આપણે નવેમ્બર આવ્યો, ડિસેમ્બર ને રાહ જોઈને પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ 3 મહિના આપણી પાસે છે. આ 3 મહિનાની અંદર આપણે અત્યારથી જો રાજ્યના શિક્ષણ વિભાગ જો કામે લાગી જાય ને એ 3 મહિનાની અંદર બાળકોનું આપણે 90 દિવસ મળશે. 90 દિવસની અંદર આપણે કેવી રીતે કોર્સ શોર્ટ ટર્મ કરીને કેવી રીતે એક્ઝામ લઈ લેવી એ ખરેખર અત્યારથી જાહેર કરી દે. સરકારે તો કરવું અત્યારથી પડશે. હવે 10મા 12માનું જેમ કીધું 10મા 12માની એક્ઝામ લેવાની જ છે, એમ 1 થી 12માં જે બચેલા વર્ગો છે એની એક્ઝામ લેવાની જ છે. તો બાળક અત્યારે પોતાના મા બાપ સાથે એ ભણે અને પોતાની પ્રેક્ટિસ કરે ને એના માઇન્ડમાં થાય કે સરકારે એક્ઝામ લેવાની જ છે પાર્થભાઈ. તો એ રીતે બાળકને આપણે અત્યારથી એને એલર્ટ કરવું જોઈએ. સરકારે જાહેર કરી દેવું છે અત્યારથી કે અમે બધા જ વર્ગોની એક્ઝામ લેવાના છીએ. ક્યાંક ને ક્યાંક જાહેર કરવું પડશે કે એક્ઝામ લેવાના છે. તો બિલકુલથી વાલીઓ તો વાત ઠીક છે, પરંતુ જે સ્ટુડન્ટ્સ છે, જે વિદ્યાર્થીઓ છે તે પણ પ્રિપેર રહેશે ને જ્યારે એક્ઝામ આવે ત્યારે બિલકુલ તે સંકળાયેલા પણ રહી શકે. જે કહી શકાય કે જે તેમને જરૂરી છે તેટલું જ્ઞાન તો તેમને મળી શકે છે. તો બિલકુલથી આપણે ફરીથી બીજી વખત મળીશું, પરંતુ અત્યારે નરેશભાઈ, ભાવિનભાઈ અને સંજયભાઈ, અમારા આ શોમાં આવવા બદલ આભાર. અને જે રીતે તમે અમારા જેટલા પણ દર્શક મિત્રો છે તેમને જે પ્રમાણે માહિતી આપી, જે રીતે આપણે ચર્ચા કરી અને જે પ્રમાણે તેમને માહિતી મળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી મળતા રહીશું એક બીજા શોમાં. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે. સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.